નમસ્કાર મિત્રો તથા વડીલો, સ્વાગત છે તમારું આપણી આ સક્સેસફુલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ। આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 10 નું રિઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે અને ધોરણ 12 ની અંદર સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો। તો તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ જાહેર, ધોરણ 10 નું પરિણામ કઈ તારીખે અને ધોરણ 12 ની અંદર સાયન્સ, આર્ટ્સ, કોમર્સ અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ કઈ તારીખે જાહેર કરવામાં આવશે। તો સૌપ્રથમ તમે વાંચી શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ બાદ પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે। લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત લાવતા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં, જ્યારે ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। પરીક્ષાની પરિણામ કઈ તારીખે જાહેર થશે એવું તમને જણાવું છું, પરંતુ સૌપ્રથમ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે અને ધોરણ 10 નું પરિણામ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવશે। બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉતાવળી તપાસણીની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે। હાલમાં ડેટા એન્ટ્રી અને પરિણામના ફાઇનલ ટેબ્યુલેશનની કામગીરી ચાલી રહી છે। શિક્ષણ વિભાગનું લક્ષ્ય છે કે નવા શૈક્ષણિક સત્ર પહેલા વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવી જાય, જેથી આગળના એડમિશનની પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે। આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા માત્ર પરિણામ જ નહીં પરંતુ માર્કશીટમાં પણ કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે। હવે વિદ્યાર્થીઓની માર્કશીટ પર QR કોડ લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે। આ અત્યાધુનિક સુવિધા પાછળના મુખ્ય કારણોમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માત્ર QR કોડ સ્કેન કરીને માર્કશીટની સત્યતા તપાસી શકશે। જે રીતે અગાઉ નકલી માર્કશીટના કૌભાંડો સામે આવતા હતા તેને રોકવામાં આ QR કોડ રામબાણ ઇલાજ સાબિત થશે। સ્કેન કરતા જ બોર્ડનું ઓફિશિયલ પેજ ખુલશે, જ્યાંથી માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકાશે। શિક્ષણ જગતના નિષ્ણાતો માની રહ્યા છે કે QR કોડની વ્યવસ્થાથી વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીને વેરિફિકેશનની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે। હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી તમારી શૈક્ષણિક વિગતો માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થશે। પારદર્શિતા વધારવા અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગમાં ગુજરાત બોર્ડનું આ પગલું સીમાચિહ્નરૂપ સાબિત થશે। ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામો 2-3 દિવસ મોડા જાહેર થવાની સંભાવના છે। એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ છે એ 2-3 દિવસ મોડા જાહેર થાય તેવી સંભાવના છે ચૂંટણીઓના કારણે। હવે તમે જોઈ શકો છો પરિણામનું સંભવિત ટાઈમ ટેબલ। તો મે નો પ્રથમ સપ્તાહ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ સાથે જાહેર થઈ શકે છે। સાયન્સમાં એડમિશન પ્રક્રિયા વહેલી શરૂ થતી હોવાથી તેને પ્રથમ અગ્રતા આપવામાં આવી છે। તો મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે। એના પછી તમે જોઈ શકો છો મે મહિનાનું બીજું કે ત્રીજું સપ્તાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ શકે છે। એટલે કે મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયાની અંદર ધોરણ 12 સાયન્સ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર થઈ શકે છે। એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ શકે છે। અને અંતમાં છેલ્લે મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર મે મહિના અંતિમ સપ્તાહ ધોરણ 10 નું પરિણામ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવશે, કારણ કે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે આશરે 9 લાખથી વધુ છે। તો પ્રથમ અઠવાડિયાની અંદર ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, બીજા કે ત્રીજા અઠવાડિયાની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ અને મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ધોરણ 10 નું પરિણામ છે એ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।